ધંધો કરવો હોય તો તારે આઈફોન તો આપવો જ પડશે. આ શબ્દ છે નવસારીના મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના. પોલીસ ઇન્સ્પેક્ટર લાંચમાં 1.5 લાખ રૂપિયાનો આઈફોન માંગે છે અને આઈફોન લેવામાં આ પોલીસ ઇન્સ્પેક્ટર કેવા ભરાઈ ગયા તેની વાત કરીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. કહેવાય છે કે કેટલાક સરકારી બાબુઓ મલાઈ ખાવાના એટલા શોખીન હોય છે કે આ મલાઈ ખાઈને ક્યારેય તેમનું પેટ ભરાતું નથી. પહેલાં તો આ ભ્રષ્ટ બાબુઓ મલાઈમાં રોકડા લેતા હતા, પણ હવે આ બાબુઓ સમયની સાથે ચાલે છે એટલે બજારમાં આવતી નવી વસ્તુઓના પણ શોખીન થયા છે અને રોકડાને બદલે મોંઘીદાટ વસ્તુઓની માંગ કરવા લાગ્યા છે. ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરો જે પ્રકારે હાલમાં કામ કરી રહી છે તે જોતા પોલીસ વિભાગમાં મલાઈ ખાનારા બાબુઓ સાવચેત થઈ ગયા છે. પણ જે બાબુઓને આ મલાઈ ખાવાની આદત લાગી ગઈ છે તે છૂટતી નથી, એટલે મલાઈ ખાધા વગર તેમનું પેટ ભરાતું નથી. અને આજે આ બાબુ મલાઈમાં 1.5 લાખનો આઈફોન લેવા ગયા અને એસીબીની ઝપટમાં આવી ગયા. વિગતે વાત કરીએ તો નવસારીમાં રહેતા એક વ્યક્તિને ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકને છૂટક લાઇટ ડીઝલ ઓઇલનો પરવાનો ધરાવીને વેચાણ કરે છે. અને આ વાતની જાણ થતાં મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દિનેશ કુબાવતને ખબર પડે છે. એટલે આ વ્યક્તિને અસલી પરવાનો લઈને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ડીઝલનું વેચાણ કરવું હોય તો મારો વ્યવહાર તો તારે કરવો પડશે, નહીતર ધંધો બંધ કરાવી દઈશ. આ સાહેબ આટલી ધમકીથી તો અટકતા નથી અને વેપારીને કહે છે કે હાલમાં નવો મોબાઈલ લોન્ચ થયો છે એપલ કંપનીનો, અને તારે વ્યવહારમાં આ એપલ કંપનીનો મોબાઈલ આપવો પડશે. આ વાત સાંભળીને વેપારી ત્યાંથી નીકળી જાય છે, પરંતુ વેપારી પોલીસ ઇન્સ્પેક્ટરની શાન ઠેકાણે લાવવા માટે આ મામલે એસીપીનો સંપર્ક કરે છે અને આ બનાવ અંગેની ફરિયાદ કરે છે. ફરિયાદ નોંધાતા જ એસીબીના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર બીડી રાઠવા ટ્રેપ ગોઠવે છે. વેપારી પોલીસ સ્ટેશનમાં આવેલી આ પીઆઈની ચેમ્બરમાં ઘૂસે છે અને વેપારી જોડે જ્યારે આ પોલીસ ઇન્સ્પેક્ટર આઈફોન માંગે છે અને જેવો જ આ 1.5 લાખનો આઈફોન પીઆઈ હાથમાં પકડે છે તે જ સમયે એસીબીની ટીમ ત્રાટકે છે અને આ પીઆઈને રંગે હાથ ઝડપી લે છે. આમ આ આઈફોનના શોખીન એવા પોલીસ ઇન્સ્પેક્ટર મોબાઈલ ફોન લેવામાં એસીબીની ઝપટમાં ચડી જાય છે. પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની ચેમ્બરમાં મોબાઈલ લેતા ઝડપાઈ જતા આબરૂના લીરે લીરા ઉડી જાય છે. પણ આ આબરૂ પીઆઈની નહીં પણ પીઆઈએ પહેરેલી ખાખીની જાય છે. આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વધુ સમાચારો જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા